તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ એકલવ્ય એજ્યુકેશન હબ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બનવા પામેલ છે। ત્યારે ફરી એક વખત આ એકલવ્ય એજ્યુકેશન હબ ચર્ચામાં આવ્યું છે, કારણ કે આ એજ્યુકેશન હબના સંચાલકના પત્ની દ્વારા ત્યાં કામ કરતી કર્મચારી સાથે ગેરવર્તણૂક કરી તેણીને અપશબ્દ બોલવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે આ એકલવ્ય એજ્યુકેશન હબના માલિક યશવંત પ્રજાપતિ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યની એક વિધવા મહિલાને પ્રેમ જાળમાં ફસાવી લઈ તેણીની સાથે શોષણ કરી અંદાજે 6 તોલા દાગીના તથા રોકડ રૂપિયા પડાવ્યા હોય તેવા આક્ષેપ સાથે સોનગઢ પોલીસ મથકે ગત દિવસોમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આ ફરિયાદમાં યશવંત પ્રજાપતિની પત્ની સોનાલી પ્રજાપતિનું પણ નામ સામેલ હોય ત્યારે બંને પતિ પત્ની છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। જોકે હાલમાં સોનાલી પ્રજાપતિ એજ્યુકેશન હબ ખાતે પહોંચી હતી અને ત્યાં કામ કરતા કર્મચારી કે જે આ એજ્યુકેશન હબનું સંચાલન કરી રહ્યા હતા તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી, તેમજ કામ કરતા કર્મચારીને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને જાતિ વિશે ગાળો બોલવામાં આવી હતી। જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। મહિલા કર્મચારી કિંજલબેને સોનાલી પ્રજાપતિ તથા યશવંત પ્રજાપતિના ભાઈના દીકરા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે સમગ્ર મામલે આ મહિલા કર્મચારી દ્વારા શું કહેવામાં આવ્યું તે જોઈએ। કિંજલબેન રોહનભાઈ પવાર, સોનગઢ। શું ઘટના થઈ હતી? હું સોનગઢ એકલવ્ય એજ્યુકેશનમાં છેલ્લા 3.5 વર્ષથી જોબ કરું છું। ક્યાં આવેલું છે? માતૃશ્રી કોમ્પ્લેક્સમાં, જૂના ગામ। શું થયું? એમાં એવું થયું છે કે અમારો જે ઓનર છે યશવંતભાઈ પ્રજાપતિ છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે, વોન્ટેડ છે કેમ? બળાત્કાર અને એટ્રોસિટીના કેસમાં। તો હવે શું થયું? એમાં એવું થયું કે અમે લોકો ક્લાસીસ પર આજે રાબેતા મુજબ ગયા હતા, ત્યાં ક્લાસીસ ચલાવ્યા અને એના પછી અમે લોકો અમારા પર્સનલ કામથી અમે બહાર ગયેલા હતા। ત્યાં અમને યશવંતભાઈ પ્રજાપતિનો ભાઈનો છોકરો વિવેક પ્રજાપતિ ફોન કરીને એવું કહે છે કે તમે ક્લાસ પર આવો, તમારું કામ છે। ક્લાસ પર ગયા તો અમને ખીજવાઈને બોલવા લાગ્યો કે તમારું અહીંયા શું કામ છે, તમે અહીંયાથી ક્લાસમાંથી નીકળી જાઓ, તમારો શું અધિકાર છે અહીંયા। ત્યાં બોલાવીને અમને જાતિ વિશે ગાળો આપી કે તમે મહિલા થઈને આટલા અહીંયા ક્લાસીસ કેવી રીતે ચલાવી શકો છો, તમારી અમને અહીંયા જરૂર જ નથી, એવી રીતે બોલ્યા હતા અને અમને તરત ને તરત ક્લાસમાંથી કાઢી મૂક્યા હતા। અને મેં સંસ્થામાં છેલ્લા 2.5 વર્ષથી અમારી સેલરી લેવાની બાકી છે, જેમાં અમને પર સ્ટુડન્ટ પર પૈસા આપે છે, એક સ્ટુડન્ટના આટલા એમ કરીને। મારા છેલ્લા 6,10,000 રૂપિયા લેવાના છે, એમાંથી મેં 2 લાખ રૂપિયાનો ઉપાડ લીધો છે અને 4,10,000 રૂપિયા મારા ક્લાસીસ પરથી લેવાના બોલાય છે। જો તમને પૈસા સમયસર નહીં આપ્યા હું જઈને ક્લાસમાં તાળું મારી દઈશ। તમે કેટલા સમયનો ટાઈમ આપો છો? અમે લોકોને સોમવાર સુધીનો ટાઈમ આપ્યો છે। બરાબર। આ ભાઈ ફ્રોડ છે તમે કેવી રીતે કહી શકો? કેમ કે એમણે જૂઠું બોલીને નર્સિંગના એડમિશનો છે, કોલેજના એડમિશનો છે, બધું જૂઠું બોલીને કર્યું છે। બીજું કઈ તમારી પાસે પુરાવા હોય? ડોક્યુમેન્ટ્સ લઈ લે છે, છોકરાઓની માર્કશીટ છે, પછી એ લોકોની પાસબુકો છે, એમની જોડે હતી। બરાબર, ને પછી એ પૈસા કેવી રીતે કઢાવે? એ અમને કઈ ખબર નથી, એ એવું જ કહી દે છે કે ઉપરથી બિલ નથી આવ્યું, એવી તમને ઉલ્લુ જ બનાવ્યા કરતા હતા। છેલ્લા ઘણા 2 વર્ષથી અમને એવી રીતે ઉલ્લુ બનાવીને જ અમારા બધા પૈસા 4,10,000 રૂપિયા બી એમણે એવી રીતે જ પૂરા કરી દીધા છે, અમને આપ્યા જ નથી। હવે તું એમ કે છે કે મિત્રો અત્યારે તમને મારા તમામ મારે બધા વિદ્યાર્થી મિત્રો અને મારા વાલીઓને એવું જાણ કરવી છે કે જે સોનગઢમાં આવેલું માતૃશ્રી કોમ્પ્લેક્સમાં એકલવ્ય એજ્યુકેશન હબ છે, જેનો સંચાલક ફ્રોડ છે, એના નામ યશવંતભાઈ પંડિતભાઈ પ્રજાપતિ, એનાથી સાવધાન રહેજો। એને તમારા સાથે ગદ્દારી કરી છે? એમણે જેવી મારી સાથે ગદ્દારી કરી છે એવી તમામ વાલીઓ જોડે અને તમામ સ્ટુડન્ટો જોડે બી ગદ્દારી કરશે, તો એનાથી સાવધાન રહેજો। આ અગાઉ કયા નામે એના અગાઉ એમનું એચીવર્સ નામથી ક્લાસીસ ચાલતા હતા, હવે હાલમાં એકલવ્ય એજ્યુકેશન હબ ના નામથી ચાલે છે। એટલે આ ફ્રોડ કરવા માટે નામ બદલે? હાજી। વધુમાં આ સમગ્ર મામલાને લઈને વધુ વિસ્ફોટક માહિતી સાથેનો વિડીયો તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ પર અપલોડ કરવામાં આવશે, જે માટે બન્યા રહો તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ સાથે।